એક તરફ ગેસ સિલિન્ડરની કાળાબજારી અને પડાપડી ચાલી રહી છે તો બીજી તરફ મોરબીના ટંકારામાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા। પેનિકની સ્થિતિ ન સર્જાય તે માટે ટંકારાની ગેસ એજન્સીના સંચાલકે ગ્રાહકો માટે ખાસ વ્યવસ્થા કરી। એજન્સી પર ગ્રાહકોની ભીડ થાય તો મંડપથી લઈ અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગેસ એજન્સીમાંથી દરરોજ 300 સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે। ગ્રાહકોને મેસેજ પર સિલિન્ડર લઈ જવાની સૂચના આપવામાં આવી છે। સંચાલક તુલસીભાઈ ખોખાણીએ અપીલ કરી કે લોકો સિલિન્ડરનો સંગ્રહ ન કરે અને જરૂર હોય ત્યારે જ બુકિંગ કરાવે। યસ, મેં ગઈકાલે જ બુકિંગ કરાવ્યું હતું 14 તારીખે અને આજે મને 15 તારીખે બાટલો પણ મળી ગયો છે। અને હરમેશ ટંકારા જે ગેસ એજન્સી છે તેમાં ગમે ત્યારે કોલ કરીએ તો એમના દ્વારા સરખો જવાબ આપવામાં આવે છે અને આજ સુધી ક્યારેય પણ બીજી વખત મારે ક્યારેય પણ ધક્કો જ નથી થયો અને આજે પણ એમનો સામેથી જ કોલ હતો કે બાટલો લઈ જાવ અહીંયા આવીને, તો મેં ગઈકાલે બુકિંગ કર્યું અને આજે મને બાટલો પણ મળી ગયેલો છે। મારા હિસાબે કોઈને પણ પેનિક થવાની જરૂર નથી, કારણ કે આ એજન્સીમાં જે બેસે છે એમની સાથે પણ વાત થઈ કે બાટલાનો સ્ટોક પૂરતો છે। જે બુકિંગ કરવાની જે એમની પ્રોસેસ છે એ તો ફોલો કરવી પડે આપણે, તો બુકિંગ કરો તરત મેસેજ આવી જાય છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને બધા કસ્ટમરોને કોઈને પણ ગેસ સિલિન્ડરમાં તકલીફ ન પડે તેનું અમે પૂરતું ધ્યાન રાખી રહ્યા છીએ। અમે અત્યારે આગોતરું આયોજન કરીને ચાલી રહ્યા છીએ। અમારે જ્યારે 2 ગાડીની જરૂરિયાત હોય એની જગ્યાએ અત્યારે અમે 5-5 ગાડીના સ્ટોક રાખેલ છે। અત્યારે હાલની પરિસ્થિતિને કારણે 250થી 300નું સિલિન્ડરનું વેચાણ થઈ રહ્યું છે। તેના બદલે અત્યારે કસ્ટમરોને બધાને વોટ્સઅપ કે મેસેજ દ્વારા અમે જાણ કરી દીધેલી છે। કોઈ અફરાતફરી ન કરો, બધાને સિલિન્ડરનો પૂરતો સ્ટોક છે। ગામડે જે ડિલિવરી જાય છે તેને પણ કીધેલું છે ભાઈ બિનજરૂરી હોય તો તમે ખોટો બુકિંગ ન કરો, ખોટો સિલિન્ડરનો સંગ્રહ ન કરો અને જેને જરૂરિયાત હોય તે તમે ઓફિસે કોલ કરીને પૂછી લ્યો સિલિન્ડર છે કે નથી, તમને જવાબ આપવામાં આવશે। અને જેને જરૂરિયાત ઇમરજન્સી જરૂરિયાત છે તે લોકો અમને કોલ કરે છે, SMS કરે છે, એને જોતાનું પૂછે છે કે ભાઈ મારામાં મેસેજ આવી ગયો, તમે એને કહી છીએ તમે અહીંયા ઓફિસે આવી જાઓ, તમને રૂબરૂ સિલિન્ડર મળી જશે।